નમસ્કાર, કેમ છો? હું છું એમસી ટેકનિકલ. આજે આપણે શીખીશું કેન્ડલ પેટર્ન વિશે, જે મિત્રો ખાસ કરીને ટ્રેડમાં ઉપયોગ થાય છે. અને મિત્રો ખાસ કરીને તમે ટ્રેડિંગ કરતા હોય અથવા તમે શેર બજારનું કરતા હોય તો આ વિડીયો પૂરો જુઓ, જેથી કરીને તમને કેન્ડલ વિશે બધી પૂરી માહિતી મળે. જો મિત્રો તમને કેન્ડલ પેટર્ન વિશે ખબર પડી ગઈ તો મિત્રો ક્યારે તમારે લોસ જશે નહીં. સૌપ્રથમમાં આપણે જાણીશું સિંગલ કેન્ડલ વિશે. તે કયા પ્રકારનું આવે છે અને તેમાં કયા કયા ઓપ્શન આપણે જોવા મળે છે, જેના લીધે આપણે પણ ઉપયોગ તેને કરી શકીએ. ચાલો મિત્રો, વિડીયો આપણે શરૂ કરીએ. અહીંયા તમે બે પ્રકારના કેન્ડલ જોઈ શકો છો, એક ગ્રીન છે અને એક રેડ છે. આપણે બંને કેન્ડલ વિશે જાણવાના છીએ. સૌપ્રથમ આપણે ગ્રીન કેન્ડલ વિશે જાણીશું. ગ્રીન કેન્ડલ નો મતલબ એવો થાય છે કે ત્યાં બાયર એક્ટિવ છે, અને રેડ કેન્ડલ નો મતલબ એવો થાય છે કે ત્યાં સેલર એક્ટિવ છે. અને ગ્રીન કેન્ડલ આવા પ્રકારનું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, ગ્રીન કેન્ડલ અહીંયાથી ઓપન થાય છે અને ઉપર ક્લોઝ થાય છે. જોઈ શકો છો, નાની દંડીને બ્રેક કહેવામાં આવે છે, અને આપણે હાઈ અને લો તરીકે ઓળખીએ છીએ. જ્યારે કેન્ડલ ઓપન થાય છે ત્યારે ખાસ કરીને શેર ખરીદવા વાળા આવે છે, અને ત્યાર પછી શેર વેચવા વાળા આવે છે એટલે પ્રાઇસ નીચે આવે છે, અને ત્યાર પછી શેર ખરીદવા વાળા આવે છે એટલે પ્રાઇસ ઉપર જાય છે. જ્યાં સુધી ઉપર જાય છે ત્યાં સુધી ફેરથી પાછા શેર વેચવા વાળા આવે છે એટલે પ્રાઇસ ને નીચે લાવે છે ફરીથી, ત્યાર પછી ક્લોઝ કરે છે. આ કેન્ડલમાં તમે જોઈ શકો છો, આ કેન્ડલ ની અંદર શેર ખરીદવા વાળા વધારે હતા, એના કારણે મિત્રો ખાસ કરીને ગ્રીન કેન્ડલ તૈયાર થયું છે. અને ખાસ કરીને મિત્રો જણાવી દઉં કે આ કેન્ડલ 2 મિનિટનું હોઈ શકે છે, 5 મિનિટનું હોઈ શકે છે, 10 મિનિટનું હોઈ શકે છે, 1 કલાકનું પણ હોઈ શકે છે, અથવા 2 કલાકનું પણ હોઈ શકે છે. ગ્રીન કેન્ડલ કોને કહેવાય, કેવી રીતે ગ્રીન કેન્ડલ બને છે તેના વિશે માહિતી પડી છે. હવે આપણે જાણીશું રેડ કેન્ડલ વિશે. એ મિત્રો રેડ કેન્ડલ છે તેને ઓપન ઉપરથી થાય છે અને ક્લોઝ નીચે થાય છે. જ્યારે મિત્રો રેડ કેન્ડલ ઓપન થાય છે ત્યારે મિત્રો ખાસ કરીને સેલર હોય છે, સેલર પછી મિત્રો ખાસ કરીને બાયર આવે છે એટલે ખરીદવા વાળા આવે છે એટલે પ્રાઇસ ને હાઈ લઈને જાય છે, અને ત્યાર પછી ફરીથી પાછા સેલર આવે છે એટલે મિત્રો પ્રાઇસ નીચે આવે છે, અને ત્યાર પછી મિત્રો ખાસ કરીને ફરીથી સેલર આવે છે એટલે ખરીદવા વાળા આવે છે એટલે પ્રાઇસ ને ઉપર લાવીને ક્લોઝ કરી નાખે છે. આવી જ પ્રોસેસ થી ખાસ કરીને મિત્રો રેડ કેન્ડલ તૈયાર થાય છે, તે આપણે સેલર તરીકે ઓળખીએ છીએ. આ તે મિત્રો સિંગલ કેન્ડલ ની માહિતી. રેડ કેન્ડલ કોને કહેવાય છે, ગ્રીન કેન્ડલ કોને કહેવાય છે, હાઈ કોને કહેવાય છે, ક્લોઝ ક્યાંથી થાય છે, ઓપન ક્યાંથી થાય છે, એ તમામ પ્રકારની માહિતી આ સિંગલ કેન્ડલ વિશે આપવામાં આવી છે. હવે પછી મિત્રો આપણે જાણીશું 3 કેન્ડલ વિશે માહિતી. જો મિત્રો આમાં જો તમને ખબર પડી જાય તો તમારે ટ્રેડિંગ ની અંદર ક્યારે લોસ જશે નહીં. આ મિત્રો 3 પ્રકારના કેન્ડલ છે. તમને વિડીયોમાં ખબર પડી છે કે સિંગલ કેન્ડલ કોને કહેવાય, ગ્રીન કેન્ડલ કોને કહેવાય છે, રેડ કેન્ડલ કોને કહેવાય છે, તેના વિશે તમામ પ્રકારની માહિતી મળી છે. હવે આપણે જાણીશું 3 કેન્ડલ વિશે. તો મિત્રો આગળ વિડીયો હું લાવવાનો છું, એ પાર્ટ બીજો આવશે, જેના લીધે મિત્રો લાંબો વિડીયો થઈ જાય, જેના માટે મેં ટૂંકો વિડીયો બનાવ્યો છે. તમને એક કેન્ડલની માહિતી અમારા વિડીયોની અંદર જોવા મળશે, અને તમામ પ્રકારના કેન્ડલની માહિતી અમારા વિડીયોમાં જોવા મળશે. જો તમને મિત્રો કોઈ ખબર ન પડતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું મૂક્યું છે, તમને તેના વિશે રિસર્ચ કરીને તમને વિડીયો બનાવીને આપવામાં આવશે. અને તમામ પ્રકારનું ટ્રેડિંગ ફાઇનાન્સ લગતા વિડીયો તમામ પ્રકારના અમારી આ યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે, જેથી કરીને તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમામ પ્રકારની માહિતી અમારી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે. અને ખાસ કરીને મિત્રો જણાવી દઉં કે જો તમે શેર બજારનું કરતા હોય, ટ્રેડિંગ કરતા હોય તો મિત્રો ખાસ કરીને કેન્ડલ વિશે માહિતી મેળવી ખૂબ જ મહત્વની છે. જો તમને મિત્રો કેન્ડલ વિશે માહિતી પડશે તો મિત્રો ક્યારે તમારે લોસ જશે નહીં, એની ખાસ કાળજી રાખવા. અને મિત્રો સૌ પ્રથમમાં ડાયરેક્ટ ક્યારે કેન્ડલને જોયા વગર ક્યારે ટ્રેડિંગ કરતા નહીં, અથવા શેર બજાર ન કરતા, અને કે નુકસાને જવાનું છે ખાસ કરીને. એટલે મિત્રો ખાસ કરીને તમે પહેલા કેન્ડલની બધી માહિતી મેળવજો, ક્યાં ઓપન થાય છે, ક્યાં ક્લોઝ, જેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. જય હિન્દ, જય ભારત.